બિલકુલ પરિમલ નથવાણી એ એવું નામ છે કે ગુજરાતમાં લગભગ આ નામથી કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જે જાણતું ન હોય કે પરિમલ નથવાણી કોણ છે। ઔદ્યોગિક ક્ષેત્રે એમનું નામ ખૂબ મોટું છે, પણ સાથે સાથે જ સામાજિક ક્ષેત્રે પણ તેઓ સતત સક્રિય રહ્યા છે અને એમની આ કામગીરી છે એ રાજ્યસભાના સાંસદ સુધીની એમની સફરમાં ખૂબ જ મહત્ત્વની સાબિત થઈ છે। પરિમલ નથવાણી જ્યારે ચોથી વખત સાંસદ બન્યા છે રાજ્યસભાના, અને એમાં એકવાર આંધ્ર અને 3 વાર ઝારખંડથી જ્યારે તેઓ રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે એક વન્યજીવ પ્રેમી તરીકે એમણે જે કાર્યો કર્યા છે એ પણ સૌ કોઈને હંમેશા એ યાદ રહે છે, કેમ કે એમની એક કામગીરીની હંમેશા નોંધ લેવાતી હોય છે। એમણે અનેક પ્રયાસો કર્યા છે ગીરના સિંહોના સંવર્ધન માટે, વન્યજીવોના સંવર્ધન માટે। એ સિવાય પણ અલગ અલગ ક્ષેત્રોમાં એમની નોંધપાત્ર કામગીરી છે। અત્યારે જ્યારે તેઓ વિજેતા થયા છે એનડીએના સમર્થનથી, એમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહનો આભાર માન્યો। એમણે જે એક્સ પર પોસ્ટ કરી છે એમાં એમણે લખ્યું છે કે રાજ્યસભાના સભ્ય તરીકે ચોથી વખત સેવા આપવાની તક મળતા બદલ હું ખૂબ આભારી છું। એમણે સાથે જ લખ્યું છે કે આ ક્ષણ ખૂબ જ લાગણીથી ભરેલી છે, કારણ કે ઝારખંડથી આ મારો ત્રીજો કાર્યકાળ હશે। એ જ ભૂમિ જ્યાંથી 2008માં મારી સંસદીય યાત્રા શરૂ થઈ હતી। મારી કર્મભૂમિ પર ફરી એકવાર પાછા ફરવું ખૂબ જ ગર્વ અને નમ્રતાની વાત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીન અને ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએનો તેમના સમર્થન બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું। આ જે એમણે જે એક્સ પર લખ્યું છે, એમની પોસ્ટના અંશો હું વાંચી રહ્યો છું। એમણે સાથે જ લખ્યું છે કે ઝારખંડ વિધાનસભાના દરેક સભ્યનો હૃદયપૂર્વક આભાર, જેમણે આ યાત્રા દરમિયાન મતદાન કર્યું અને ટેકો આપ્યો। નવી પ્રતિબદ્ધતા અને પ્રામાણિકતા સાથે ઝારખંડ અને તેના લોકોના હિત અને આકાંક્ષાઓને આગળ વધારવા માટે દરેક પ્રયાસ ચાલુ રહેશે। જોહાર ઝારખંડ। આ એમણે જે એક્સ પર પોસ્ટ મૂકી છે એના અંશો છે પરિમલ નાથવાણી, કે જે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ બની ગયા છે। વધુ એક ટર્મ માટે તેઓ ઝારખંડથી પ્રતિનિધિત્વ કરશે રાજ્યસભામાં, અને 2008થી એમની જે સંસદીય સફર શરૂ થઈ છે એ લગાતાર ચાલુ છે। આગળ પણ એમના દ્વારા જે અલગ અલગ મુદ્દાઓ જે જનતા માટે તો એ ઉઠાવે જ છે, પણ સાથે સાથે વન્યજીવો માટે એમની જે વિશેષ કામગીરી રહી છે એ પ્રકારની જ ઉત્કૃષ્ટ કામગીરી તેઓ કરશે।